તો મિત્રો, આજે આપણે સાંભળીશું શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો 7મો અધ્યાય અને 7મા અધ્યાયનું મહાત્મય. તો ચાલો શરૂ કરીએ. શ્રી ભગવદ્ ગીતા મનુષ્ય માત્રને સાચો માર્ગ દેખાડનારો સાર્વભૌમ ગ્રંથ છે. ખરેખર તો ભગવદ્ ગીતાનું વર્ણન કરવું કોઈ પણ માટે શક્ય નથી, કારણ કે આ એક રહસ્યમય ગ્રંથ છે. વેદોનો સારનો સંગ્રહ લેવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા દ્વારા સંદેશ આપ્યો છે, પરંતુ આ સંદેશ સર્વ માનવ જાતિ માટે છે. કોઈ પણ સમસ્યા હોય કે જીવન દુઃખમય હોય ત્યારે ગીતાજીનું હાથ પકડવું જોઈએ. જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળી રહે છે. ભગવાન કહે, હે પાર્થ, મારામાં ચિત્ત પોરવીને કેવળ મારો જ આશ્રય કરી યોગાભ્યાસ દ્વારા મારા પૂર્ણ સ્વરૂપને તું જાણી લેશે, એમાં જરાય શંકા નથી. તો તે વિશે સાંભળ. હું તને વિજ્ઞાન સહિત તે જ્ઞાન કહીશ. તે જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. હજારો મનુષ્યમાંથી કોઈક જ મને પામવાનો પ્રયત્ન કરે છે. મારા માટે પ્રયત્ન કરવાવાળા સિદ્ધોમાંથી માંડ એકાદ મને સત્ય સ્વરૂપમાં ઓળખી શકે છે. મારી પ્રકૃતિ, ભૂમિ, જળ, વાયુ, તેજ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 ભાગમાં વિભાજિત થયેલી છે. હે મહાબાહો, એ તો મારી અપાર એટલે કે ગૌણ પ્રકૃતિ છે. એનાથી અલગ જે મારી જીવભૂત પ્રકૃતિ છે તે પરા પ્રકૃતિ છે. તેનાથી જ આ જગત ધારણ કરવામાં આવ્યું છે. આ બંને પ્રકૃતિઓથી જ સર્વભૂતોની ઉત્પત્તિ થઈ છે. એ પ્રકૃતિ દ્વારા હું સમગ્ર વિશ્વની ઉત્પત્તિ અને લય કરું છું. હે ધનંજય, મારાથી પર અને શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. દોરામાં જેમ મણકા પોરવાયેલા હોય છે, તેમ આ સર્વ જગત મારામાં ઓતપોત થતું પોરવાયેલું છે. હે કાંતે, જળમાં રસ હું છું. સૂર્ય ચંદ્રમાં તેજ હું છું. સર્વ વેદોમાં ઓમકાર પ્રણવ હું છું. આકાશમાં શબ્દ અને પુરુષનું પરાક્રમ હું છું. તે જ રીતે પૃથ્વીમાં ઉત્તમ ગંધ હું છું. અગ્નિમાં તેજ હું છું. સર્વભૂતોમાં જીવન હું છું અને તપસ્વીઓનું તપ પણ હું જ છું. હે પાર્થ, સર્વભૂતોનું સનાતન બીજ હું છું. બુદ્ધિશાળીઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. બળવાનોમાં વાસના અને દ્વેષ વિનાનું બળ હું છું. હે ભરત શ્રેષ્ઠ, ધર્મ વિરુદ્ધ જાય નહીં તેવો સર્વ પ્રાણીઓમાં કામ પણ હું છું. જે સાત્વિક, રજસ્વ અને તામસિક વિકારો છે તે પણ મારાથી ઉત્પન્ન થયેલા છે, પરંતુ હું તેમાં સમાયેલો નથી. તેઓ મારામાં સમાયેલા છે. આ ત્રિગુણાત્મક વિકારોથી સમસ્ત જગત મોહિત થઈ ગયું છે. તેથી ગુણાતીત અને અવિનાશી એવા મને એ જગત જાણી શકતું નથી, કેમ કે અતિ દિવ્ય અને ત્રિગુણાત્મક એવી મારી માયા દુસ્તર છે. જે મનુષ્ય મારા શરણે આવે છે તે જ એ માયા રૂપી નદીને તરી જાય છે. આ દુસ્તર માયાથી જેમનું જ્ઞાન નષ્ટ થયું છે તથા જેમણે આસુરી પ્રકૃતિનો આશ્રય કર્યો છે તેવા પાપી, મૂઢ અને નરાધમ મનુષ્યો મારે શરણે આવતા નથી. હે ભરત શ્રેષ્ઠ, આર્ત, જિજ્ઞાસુ, અથાર્થી અને જ્ઞાની એમ 4 પ્રકારના મનુષ્યો મને ભજે છે. તેમાં જ્ઞાનીજનો નિરંતર મારામાં લીન રહે છે.
એક નિષ્ઠાથી મારી ભક્તિ કરે છે, તેથી તેઓ શ્રેષ્ઠ છે. આવા જ્ઞાનીજનોને હું અત્યંત પ્રિય છું અને તેઓ મને અત્યંત પ્રિય છે. એ સર્વશ્રેષ્ઠ છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે એમ હું માનું છું, કારણ કે તે મારામાં ચિત્ત પોરવી મને જ સર્વોત્તમ માની મારો આશ્રય કરે છે. અનેક જન્મો પછી સર્વ કંઈ વાસુદેવ રૂપ છે. જેને એવું જ્ઞાન પરિપક્વ થયું છે, એવા જ્ઞાનીને મારી પ્રાપ્તિ થાય છે. એવા મહાત્મા અતિ દુર્લભ હોય છે. જે અજ્ઞાનીઓનું પોતાના સ્વભાવને વશ થવાથી અને વિવિધ કામનાઓથી જ્ઞાન નષ્ટ થયું છે, તે મારા આત્મરૂપ વાસુદેવથી ભિન્ન ઇતર દેવતાઓની ઉપાસના કરે છે. જે ભક્ત જે દેવતાઓમાં ભક્તિભાવથી તેની આરાધના કરે છે, તેની તે શ્રદ્ધાને તે દેવતામાં હું જ સ્થિર રહું છું. એ તે પ્રકારની શ્રદ્ધા રાખી તે દેવની આરાધના કરે છે અને પછી મેં નિર્માણ કરેલી એની તે કામનાઓ પૂર્ણ થાય છે. અન્ય દેવતાઓને ભજવાથી અજ્ઞાની મનુષ્યોને પ્રાપ્ત થયેલું તે ફળ નાશવંત હોય છે. દેવતાઓના ભક્ત દેવતાઓને પામે છે અને મારા ભક્તો મને પામે છે. મારા ઉત્કૃષ્ટ અવિનાશી અને અતિ ઉત્તમ ભાવને ન જાણનાર અજ્ઞાની લોકો હું અવ્યક્ત હોવા છતાં મને સાકાર માને છે. હું યોગમાયાથી આવરાયેલો છું, આથી સર્વને સ્પષ્ટપણે દેખાતો નથી. આથી મૂઢ મનુષ્યો અજન્મા અને અવિનાશી એવા મને જાણતા નથી. હે અર્જુન, પહેલાં થઈ ગયેલા, અત્યારે થઈ રહેલા અને હવે પછી થનારા સઘળા ભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે પરમ તપ, ઈચ્છા અને ઈર્ષાથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખ રૂપી મોહથી સર્વભૂતો પ્રમાદી બનીને ઉત્પત્તિ સમયે ઘણી દુવિધામાં પડી જાય છે, પરંતુ સત્કર્મોના પુણ્ય ભાવે જેના પાપો નાશ પામ્યા છે, તે દૃઢ નિશ્ચયી મનુષ્યો સુખ દુઃખથી મોહજારથી મુક્ત થઈને મને ભજે છે. જેઓ મારો આશ્રય કરી જરા મૃત્યુથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે, તેઓ જ બ્રહ્મને જાણી શકે છે. પ્રયત્નથી તેઓ અધ્યાત્મક તથા સર્વ કર્મને પણ જાણે છે. જે યોગી અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે, તે સ્વસ્થ ચિત્ત પુરુષો મરણ સમયે પણ મને જ જાણે છે. અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ સમાપ્ત. હવે આપણે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના 7મા અધ્યાયના મહાત્મ્યની કથા સાંભળીએ. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હું હવે તમને શ્રીમદ્ ભાગવદ્ ગીતાના 7મા અધ્યાયના મહાત્મ્યની કથા સંભળાવું છું, જેને સાંભળતા કાનમાં અમૃત ભંડાર ભરાઈ જાય છે. પાટલીપુત્ર નામનું એક દુર્ગમ શહેર છે, જેનું ગોપુરા ખૂબ ઊંચું છે. તે શહેરમાં શંકુકર્ણ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. આશ્રય લઈને ખૂબ પૈસા કમાવ્યા, પરંતુ પૂર્વજોને કાંઈ પણ અર્પણ નહોતો કરતો અને દેવતાઓની પૂજા થતી ન હતી. તે પૈસા કમાવામાં વ્યસ્ત હતો અને રાજાઓને જ ભોજન પીરસતો હતો. એક વખતે તે બ્રાહ્મણ તેના ચોથા લગ્ન કરવા તેના પુત્ર અને ભાઈઓ સાથે પ્રવાસ કરતો હતો. રસ્તામાં અડધી રાત્રે તે સૂતો હતો, ત્યારે ક્યાંકથી એક સાપ આવ્યો અને તેના હાથમાં ડંખ માર્યો. તેને કરડતાની સાથે જ સ્થિતિ એવી થઈ ગઈ કે રત્નો, મંત્રો અને દવાઓ વગેરેથી પણ તેના શરીરનું રક્ષણ કરવું
અશક્ય લાગતું હતું. તે પછી થોડી જ ક્ષણોમાં તેના જીવ અદૃશ્ય થઈ ગયો અને તે ભૂત બની ગયો. પછી ઘણા સમય પછી સર્પ યોનિમાં તે ભૂતનો જન્મ થયો. એનું મન પૈસાથી લલચાયેલું હતું. પાછલી ઘટનાને યાદ કરીને તેને વિચાર્યું, કરોડો રૂપિયાની સંપત્તિ જે મેં ઘરની બહાર દાટી દીધી છે, તેની હું પોતે આ પુત્રોને વંચિત કરીને પોતે જ ધનની રક્ષા કરીશ. એક દિવસ સ્વપ્નમાં તે તેના પુત્રો સમક્ષ દેખાયો અને તેમને પોતાની લાગણીઓ જણાવી. પછી તેમના પુત્રો વહેલી સવારે જાગી ગયા અને એકબીજાને ખૂબ જ આશ્ચર્ય સાથે સ્વપ્ન સંભળાવ્યું. તેમાંથી વચલો દીકરો હાથમાં કોદાળી લઈને ઘરની બહાર આવ્યો અને તેના પિતા જ્યાં રહેતા હતા ત્યાં ખાડો ખોદ્યો. પછી એ ખાડામાંથી એક વધુ ભયંકર ઘટા સાપ પ્રગટ થયો અને કહ્યું, ઓ મૂર્ખ, તમે કોણ છો? તમે શા માટે આવ્યા છો? સર્પ બોલે છે, તે શા માટે ખાડો ખોદ્યો છે? તમને કોણે મોકલ્યા છે? આ બધી વાત મારી સામે કહો. પુત્ર બોલે છે, હું તમારો પુત્ર છું. મારું નામ શિવ છે. હું રાત્રે જોયેલા સ્વપ્નમાંથી સોનું ભેગું કરવા જિજ્ઞાસાથી અહીં આવ્યો છું. પિતા. પુત્ર ગીતાના 7મા અધ્યાયના અમૃતને બાજુએ મૂકીને તીર્થયાત્રા, દાન, તપસ્યા અને યજ્ઞ પણ મને મુક્ત કરાવવા સક્ષમ નથી. ગીતાનો 7મો અધ્યાય જ જીવનો મૃત્યુ વગેરેના દુઃખ દૂર કરે છે. પુત્ર, મારા શ્રાદ્ધના દિવસે ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને ભક્તિભાવથી ખવડાવો. તે નિશંકાપણે મને મુક્ત કરશે. વત્સ, તમારી શક્તિ અનુસાર વેદમાં પારંગત એવા અન્ય બ્રાહ્મણોને પૂર્ણ ભક્તિભાવથી ખવડાવો. સાપના ગર્ભમાં પડેલા પિતાના આ શબ્દો સાંભળી બધા પુત્રોએ એમની આજ્ઞા પ્રમાણે કર્યું અને તેનાથી પણ વધુ. ત્યારે શંકુકર્ણ પોતાનું નાગ શરીર છોડી દેવી શરીર ધારણ કર્યું અને તમામ સંપત્તિ પોતાના પુત્રોને આપી દીધી. તેમના પિતાએ તેમની વચ્ચે વહેંચેલી કરોડોની સંપત્તિથી પુત્રો ખૂબ ખુશ હતા. તેનું મન ધર્મમાં વ્યસ્ત હતું. તેથી તેણે તે પૈસાનો ઉપયોગ પગથિયા, કૂવો, તળાવ, યજ્ઞ અને મંદિર માટે કર્યો અને અનાજની ભઠ્ઠી પણ બનાવી. ત્યારબાદ 7મા અધ્યાયનો સતત જાપ કરીને પિતાને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો.